પ્રીઝ ધ લોર્ડ ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, સપ્ટેમ્બર 15મી તારીખ દિવ્ય હૃદયના સંદેશમાં તમારું સ્વાગત છે. આ સંદેશ સાંભળનાર તમારા સૌ ઉપર અને તમારા પરિવારજનો ઉપર પ્રભુ એમની આશીષ આશીર્વાદ વરસાવે. તમારા બાઇબલ લઈ લો. ઉપાસના ચક્રમાં 24મો રવિવાર છે. શાસ્ત્રપાઠ સાંભળીએ. માર્કનો ગ્રંથ 8મો અધ્યાય 27થી 35મી કલમ સુધી. ઈસુ અને તેમના શિષ્યો કૈસરિયા ફિલિપ્પી તરફના ગામોમાં જવા નીકળ્યા. રસ્તામાં ઈસુએ શિષ્યોને પૂછ્યું, હું કોણ છું એ વિશે લોકો શું કહે છે? તેઓએ કહ્યું, કેટલાક કહે છે સ્નાનસ્કારક યોહાન, કેટલાક કહે છે કે એલિયા, તો વળી બીજા કહે છે કે કોઈ પૈગંબર. પણ તમે શું કહો છો? હું કોણ છું? ઈસુએ પૂછ્યું. પીતરે જવાબ આપ્યો, આપ તો ખ્રિસ્ત છો. પછી તેમણે શિષ્યોને સખત તાકીદ કરી કે મારે વિશેની આ વાત કોઈને કહેશો નહીં. પછી તેઓ તેમને સમજાવવા લાગ્યા કે માનવ પુત્ર પુષ્કળ દુઃખ વેઠવા જોઈએ, પ્રજાના આગેવાનો, મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને હાથે તેનો અસ્વીકાર થવો જોઈએ, તેને વધેરાઈ જવાનું છે, ત્રીજે દિવસે પાછા સજીવન થવાનું છે. તેઓ સ્પષ્ટ શબ્દોમાં આ બધું કહેતા હતા. ત્યાં પીતર તેમને બાજુએ લઈ જઈને ઠપકો આપવા લાગ્યો. પણ ઈસુએ પાછા ફરીને શિષ્ય તરફ જોઈને પીતરને ઠપકો આપતા કહ્યું, દૂર હટ શેતાન, તું દુનિયાદારીની દૃષ્ટિએ જુએ છે, ઈશ્વરની દૃષ્ટિએ જોતો નથી. પછી તેમણે લોકોને અને પોતાના શિષ્યોને પાસે બોલાવીને કહ્યું, જો કોઈ મારો અનુયાય થવા માગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોશે અને પોતાનું ક્રૂસ ઉપાડી મારી પાછળ આવવું જોશે. કારણ જે કોઈ પોતાનું જીવન બચાવવા માંગશે તે ખોશે, અને જે કોઈ પોતાનું જીવન મારે ખાતર અને શુભ સંદેશને ખાતર તે ખોશે તે બચાવશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મોલ ભાઈ તથા બહેનો, આજનો શુભ સંદેશ બે પ્રશ્ન કેન્દ્રમાં રાખી પ્રભુ ઈસુ શિષ્યત્વ એટલે શું છે, કોણ શિષ્ય થઈ શકે એ વાત શીખવાડે છે. બે પ્રશ્ન આપણે જાણીએ છીએ. પ્રભુ ઈસુ પોતે પૂછે, હું કોણ છું, લોકો શું કહે છે, અને હું કોણ છું, તમે શું કહો છો? હા ક્રિસ્મોલ ભાઈ તથા બહેનો, માર્કના ગ્રંથમાં કુલ 16 અધ્યાય છે. એમાં પહેલા અધ્યાયથી 8મો અધ્યાય સુધી પ્રભુ ઈસુ ગાલિલને કેન્દ્રમાં રાખી એમની મિનિસ્ટ્રી કરે છે. પછી 9માથી 16 સુધી પ્રભુ ઈસુ યરૂશલેમને કેન્દ્રમાં રાખી પોતાના શિષ્યોને એ ત્યાં લોકો આગળ મિનિસ્ટ્રી કરે છે. પ્રભુ ઈસુ આ સમયમાં જે હેતુ માટે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા હોય અને સાથે સાથે સંદેશ આપી ઈશ્વરના રાજ્યની સ્થાપના માટે, અને સાથે સાથે સંદેશ આપ્યા, ચમત્કાર બતાવ્યા, સંદેશ સાંભળી, ચમત્કાર જોયા પછી ઘણા બધા લોકોને આશ્ચર્ય લાગ્યું, નવાઈ લાગી, અને ઘણા બધા પ્રશંસા કરતા હતા. માત્ર કદાચ ફરોશીઓ નહીં અને શાસ્ત્રીઓ નહીં. એટલે ભવિષ્યમાં આ શિષ્ય જેમને પ્રભુ પોતે પસંદ કર્યા હોય એ લોકો શું સમજ્યા એમના વિશે. કારણ ઈશ્વરના રાજ્યનો સંદેશ આ શિષ્ય પ્રભુ ઈસુના મરણ પછી લઈ જવાનું છે. આ શિષ્ય શ્રદ્ધાના આધાર બનવાનું હોય. પ્રભુ ઈસુ વિશે એ લોકો શું શીખ્યા, શું જાણ્યા, એ જાણવા પ્રભુ ઈસુ માગે છે. એટલે બંને પ્રશ્નનો જવાબ આપે છે આજના શુભ સંદેશમાં. પહેલાં કહે છે, અમુક કહે છે પૈગંબર એલિયા. જૂના કરારમાં પૈગંબર એલિયા એક મહાન, એક શક્તિશાળી પૈગંબર હતા. એટલે એમને લાગ્યું કે પ્રભુ ઈસુ પણ એક શક્તિશાળી એ રાજા તરીકે આવશે એમ કરીને. અને સાથે સાથે જેવી રીતે સ્નાનસ્કાર યોહાન બહુ સ્પષ્ટ શબ્દોમાં વાત કરતા હતા, અને એવી જ રીતે પ્રભુ ઈસુની વાત પણ બહુ સ્પષ્ટ શબ્દોમાં પ્રભુ વાત કરતા હતા. અથવા કોઈ પૈગંબર જેવી રીતે ઈર્મિયા જેવો એક મહાન પૈગંબર. એટલે પ્રભુ ઈસુ પૂછે છે, હવે તમે શું સમજ્યા? લોકો એમના અપેક્ષા અલગ હોય, એમનો વિચાર અલગ હોય, એમની સમજ અલગ હોય, પણ તમે શું સમજ એમ કરીને ત્યારે પીતર કહે છે, આપ તો ખ્રિસ્ત છો, અભિષિક્ત છો. અને આ બોલ્યા પીતર એ પણ બિલકુલ સમજ્યા વગર બોલ્યા. આપ તો ખ્રિસ્ત છો એટલે અભિષેક કરેલા. જૂના કરારમાં રાજાઓને અભિષેક કરવામાં આવ્યા હતા.
અને જેવી રીતે સાલોમોન રાજા હોય, અન્ય રાજાઓએ બધાને અભિષેક કરવામાં આવતા, જેથી કરી આ લોકો શાસન કરે. એવી જ રીતે પ્રભુ ઈસુ પણ શાસન કરશે, અન્ય જે દુશ્મનો હોય એમને હરાવશે, અને પ્રભુ ઈસુની સામે કોઈ પડી શકે નહીં, લડી શકે નહીં, એમ કરીને આ પિતરનો વિચાર હતો. એટલે જ્યારે પ્રભુ ઈસુ આ વાત કોઈને કહેશો નહીં, કારણ મસીહા, મુક્તિદાતા, અભિષેક ખ્રિસ્ત એટલે ઘણું દુઃખ વેઠવાનું છે, મરણ પામવાનું છે, ત્રીજે દિવસે સજીવન થવાનું છે. એટલે પિતરના વિચારના વિરુદ્ધ, પ્રભુ ઈસુના વિચારના વિરુદ્ધ પિતર બોલે છે, નહીં આ તો કદી આપને થવાનું નહીં. એટલે પ્રભુ કહે છે, હો શેતાન દૂર હટ. એટલે તારો વિચાર અલગ છે, તારો વિચાર દુનિયામાં કોઈને દુઃખ જોઈતું નહીં, પિતરને પણ જોઈતું નહોતું, અને આપણે પણ કોઈને દુઃખ જોઈતું નથી, પણ ઈશ્વરનો વિચાર તો બિલકુલ અલગ છે. એટલે પ્રભુ ઈસુ ફરી એમને શિષ્યત્વ એટલે શું છે, જો કોઈ મારે ખાતર, શુભ સંદેશને ખાતર પોતાનું જીવન ખોશે તે પામશે, અને જે કોઈ પોતાનું જીવન બચાવશે તે ખોશે. એમ કરીને પ્રભુ ઈસુ આજના શુભ સંદેશ દ્વારા, જે કોઈ મારો અનુયાય થવા માગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોશે. જેવી રીતે પ્રભુ ઈસુ એમનું જીવન ત્યાગ કર્યું હતું, એમના શિષ્ય પણ ત્યાગ કરવા તૈયાર થાય, અને દુઃખ વેઠવા તૈયાર હોય, મરી જવા તૈયાર હોય, તો શિષ્ય એમ કરીને પ્રભુ ઈસુ એમને સમજાવે છે. હા કૃષ્ણવાલા ભાઈ તથા બહેનો, પ્રભુ ઈસુનો વિચાર, મસીહા મુક્તિદાતા એટલે અલગ, અને એમના શિષ્યનો વિચાર અલગ. આપણો અનુભવ શું છે કે પ્રભુ આપણે દરેકને આપણે પૂછે છે, તારા જીવનમાં હું કોણ છું? પ્રભુને જવાબ આપીએ. આપણો અનુભવ અને આપણી સમજ અને આપણું જે પ્રભુ ઈસુ પર વિશ્વાસના લીધે આપણે પ્રભુ મારા જીવનમાં કોણ છે, પ્રભુને જરૂર જવાબ આપીએ. હા કૃષ્ણવાલા ભાઈ તથા બહેનો, આ દિવ્યદાન સંદેશ શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્યદાન સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે આશીર્વાદિત છો, તમે અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય.